પેલો માણસ તો પ્રેમની જ વાતો કરે છે. ગમે ને અબ હો જાય રાવલ સાહેબ. રાવલ તું મહિને કેટલા કમા? પણ વાર્ષિક સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને એઝ યુઝ્યુઅલ વાગી ગયા છે 12:30 બરાબર જીગુભાઈ? 12:30 નો કહેવાય, 1 કહેવાય, 1 કહેવાય, 12:54 થઈ. અચ્છા 1 વાર મતલબ નીચે ઉતરે ત્યારે 12:30 થયા હતા એમ કહેવાનો મતલબ મારું બીજું કઈ નહીં. પણ હજી અમારી લપ ઉપર છે. હજુ અમારી લપ ઉપર છે. ગઈકાલે તો ક્રિકેટ વિકેટ રમ્યા, અત્યારે જે કામ છે પતાવીને આજે પાછા અમે લોકો રિટર્ન રાતે અમદાવાદ જતા રહીશું. બરાબર છે, અમે બેમની રાહ જોઈએ છીએ. ચા પી લીધી છે મસ્ત. બરાબર, હવે એ લોકો આવે એટલે નીકળીશું. અમદાવાદમાં તો રમીએ જ છીએ અમે, એટલા ચૂલિયા ક્રિકેટ ના કઈ સુરતમાં આવીને રમીએ. આપણું આજકાલ વધી નહીં ગયું છે કે ભાઈ ક્રિકેટનું સિનેરિયો જ ક્રિકેટ થઈ ગઈ. हमारी जिंदगी क्रिकेट થઈ ગઈ છે તારે, એવી વસ્તુ છે. ચલો ભાઈ देखते हैं क्या करते हैं, आज पूरा काम खत्म करना है, कुछ भी करेंगे. એક તો ચલે મોડું આવું તારે મૂળ. સાહેબ ગ્રીલ ચડાવું સાહેબ? ચડાવી દો, તમને તડકો ના લાગે ને. સવારમાં શું લેતા હશો? અરે રે સાહેબ ઓટીપી આપો ને. 37. મારો 143. પેલો માણસ તો પ્રેમની જ વાતો કરે છે. કિશન રાવલ તો બીજી કોઈ વાત તમારે કેમ સ્મશાને જવું? હવે એટલું તમારે સ્મશાના હોય એટલે એ ગમે ને એમ નાખી આવો એ. પરબા નાખો, સ્મશાને નાખો, મને નાખી આવો. તમારે સ્મશાના આવે ભાઈ. મૂળ મુદ્દે જવાનું ઉપર જ છે કે ચલો ભાઈ. આ બે અહીંયા છે, મતલબ મને એટલું ખબર છે કે મોડું તો કિશન રાવલે નહીં જ કર્યું, અફઝલે જ કર્યું હશે. ના ના એ નહીં. ઈ એટલો શાંતિથી ના જ જાણે એને નો એના લગ્ન હોય અત્યારે તો કિશન રાવલ. હું તૈયાર થઈને બેગ ભરીને રૂમ ને લોક ભરીને ગયા. સાહેબ નાતા હતા હજી તો, આ હૂતો તો. અરે રે 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 10 મિનિટ થઈ ના. એટલે બીજી આગળની 40 મિનિટ તો શું કરતો તારે આ બધે ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ કરવામાં તું? એવું નહીં, મને actually પગે હું પેલું ગરમ પાણી નાખતો હતો. अब हो जाए रावल साहब. તું ના ગાતો? ઓ મારા ઘાયલનો મલક ગવાય તો ભાઈ જોવાય, ઓ મારા ઘાયલનો મલક જોવાય, ઢીલડી શેડો ઢળકતો મેં. આવડે ના બોલે ગાતું છે. તું ગાય રાવલ સાહેબ. મને તો નથી જ આવડતું, મને મેં તો કીધું. હે રાવલ મેં કીધું કે મને આવડે એમ. એવડો ઢટો છે તને ગાવાનો આ લગી. એટલે ગાવાનું તાર નહીં ગાવાનું મારે ભેગું તો પછી અફઝલ ને નહીં ગવડાવવાનું ખાલી. આપણે એ ખાલી એકલું ગાશે ને તો લોચા થઈ જાય એવા છે. હે અફઝલ મેં ફીલ કરો યાર, એક દિવસ હવે આપણે પેલા બનાવી હતી મેં ફીલ નું સેટિંગ કરી. ઘાયલ હું થયું રેપિડો એ ઘાયલ હું થયું દીકરા મને જગાડો 12 વાગ્યાનો. એ કે હવે રેપિડો કરી લે. મેં કીધું હોટલ ખેલાય છે તો બીજા એક ચાલુ જ પડશે. પેલા ભરીને આવ્યા. અમે ગાંડા છીએ એમ લાગે તને? તું જ્યાં મોડો આવ્યો ને એનું આ બધું પનિશમેન્ટ છે. હે જીગુભાઈ, આ મોડો ના આવ્યો અત્યારે બધું અમે તાર જોડે નતા કરવાના, પણ તું જે મોડો આવ્યો ને તમે કીમ ઉતારવાનો તો કિમ, પણ તને પક્ષી દીધો છે અમે. સમજી જા આટલામાં. અને ઓલો આ ચેક કર લો દુકાનનું કઈ વસ્તુ કાંઈ નહીં દુકાન સો ફાઇનલી ગાઈઝ અમારી ગાડી હવે નીકળી ગઈ છે પાછી અમદાવાદ તરફ. બરાબર છે, જે બે ચાર માણસોને અમારે મળવાનું હતું એ બધું મળી લીધું છે. ભાઈ રાવલ સાહેબ, આમ થોડી ઘણી મહેફિલ થવી જોઈએ. હા, અહીંથી પહોંચતા એકાદ બે સોંગ સારા મજા આવે, માહોલ બનાવે. સાહેબ ના મગજમાં લાગી ગયું કાલે ક્રિકેટ રમતા મગજ. અત્યારે હવે કેમ છે તમારા મગજમાં ટીચર વાગ્યું છે, મગજમાં વાગ્યું છે અહીંયા. ચલો ભાઈ લેટ્સ ગો. ચલતે હે. જો અમારો અહીંયા નદી છે એકચ્યુઅલીમાં, નીચે અહીંયા બ્રિજ બનાવેલા છે, આગળથી જમીન આવી જશે. આ બધું પ્રોપરલી જ હોય એમ અમારા મેપની અંદર. હે જીતુભાઈ, બાકી કઈ ઘટે નહીં એની અંદર. શું કેવું છે કહો તમારું? હાલો. કોને? રાવલ સાહેબ. રાવલ તું મહિને કેટલા કમા? વાર્ષિક એવું મહિનાનો નહીં પણ વાર્ષિક 35-40 લાખ રૂપિયા. તારું વાર્ષિક 70 લાખનું પેકેજ બરાબર. મૂકી દેવું છે? મૂકી ના દઉં યાર, એ થોડું મૂકી દઉં. એટલે હું સિંગિંગ મૂકી દેવું છે એમ? ઈ તારે કરવાનું, સિંગિંગ નહીં. હા તો શું મૂકી દઉં? બરાબર, સિંગિંગ એક કરવાનું, બાકી મૂકો એટલું જ કરવાનું. હા ચાલો ઓકે. ડન. ડન. તારે ખાલી મારું ટેન્શન લેવાનું. હા કશો ફૂલ પટ્ટે. બરાબર, વર્ષે મારે તને 70 લાખ કેમ આપવાને એનું ટેન્શન તારે લેવાનું.
ગાડી લેવાનો વિચાર લીધો બોલ મંજૂર હે રાહુલ કે કોન્ટ્રાક્ટ બુક થાય એટલે કે અડધો પેલા સાઈન કરી લે અડધા આવી જશે હા. ગાડી બુક કરાઈ જાય એ અડધા હે ને ટેન્શન રાવલ જ લેવાનું પાછું હો હા ઈ 70 મારે ક્યાંથી તને આપવા એ ટેન્શન લેવાનું ઈ ટેન્શન તાર લેવાનું એવી થઈ ગયું રાવલ આ તો ફસાડા હવે પેલા હા પાડી હવે હું છટકવાનો કોઈ ઓપ્શન નહીં આમાંથી આ તો શરતો આપણે વાંચી નથી તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12 ફાઇનલી પહોંચી ગયો છું ઘરે પહેલાં પહોંચી ગયો તો દુકાને પહેલાં ઘરે પહોંચ્યા જમ્યા મેચ જોઈ ઇન્ડિયા જીતી ગયું ઇન્ડિયાને ફાઇનલમાં આવવાના સેમીફાઇનલમાં આવવાના ચાન્સીસ વધી ગયા હવે ખાલી એક વેસ્ટ ઇન્ડિઝની મેચને હરાવવાની બાકી છે પણ બહુ વ્યવસ્થિત સ્કોર કર્યો આખી મેચ જોવામાં ફૂલ મજા આવી છે ભાઈ બરાબર આજના દિવસમાં અને હવે પહોંચી ગયા છીએ ઘરે આવતીકાલ સવારમાં વહેલા ઉઠીને પહેલાં જવાનું છે ગામડે કેમ કે એક KYCની સાઇન કરવાની છે જે હું કરીને આવ્યો તો ઓલરેડી એમ છતાં હું હેરાન થયો તો મેં વચ્ચે વાત કરી હતી એમ બેંક ઓફ બરોડામાં સો કાલે પાછો જઈશ પછી પાછો આવીશ કેમ કે 1 તારીખ આવે છે બધા EMIs ને આ તે બધું હોય એના લીધે તો બસ આજના દિવસ માટે તો આટલું જ ગાઈઝ મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા